ઓકે ત્રણ ગ્રુપ પાડવાના છે. હું 1 2 3 1 2 3 બાંકડાને બોલીશ, રાઈટ? અને એ લોકો 1 2 3 બાંકડા પર જતા રહેશે. ઇઝ ઇટ ઓકે? હું 1 2 3 4 એવી રીતે આપણે બાંકડાને ડિવાઈડ કરી દઈશું અને એ બાંકડાવાળા લોકો અલગ અલગ જગ્યાએ નંબર 1 નંબર 2 અને નંબર 3, રાઈટ? નંબર 1 એ રહેશે, નંબર 2 અહીંયા રહેશે, નંબર 3 ત્યાં રહેશે. It's okay? Are you excited? Yes. Who said?
પ્રભુ છે. અને ઈશ્વરના વાઇબ્રન્ટ લોકો એ વાઇબ્રન્ટલી પ્રભુની સ્તુતિ કરે. બહુ અદ્ભુત વર્ષિપ કરાવવાની કરે. મને જ્યારે જ્યારે આપણે સાંભળો બહુ આનંદ થાય, રાઈટ? એટલા માટે જ્યારે તમે બેઠા છો ત્યારે નહીં પણ ઓકે, એ રીતે આપણે સ્ટાર્ટ કરીએ. કેટલા લોકો છે કે જે લોકો ગઈકાલે આવ્યા હતા કે જેમ પ્રશ્ન પૂછીશ અને એ લોકો મને સાચો જવાબ આપશે તો ચોકલેટ એમની માટે રાહ જોઈ રહી છે. ઓકે, ગઈકાલે આપણે શું શીખ્યા? કઈ વાત છે કે જેનાથી આપણે શરૂઆત કરી છે? ઈશ્વર પિતા એમની માટે તાળી પાડો જો. કઈ વાતથી ઈશ્વર પિતા પ્રસન્ન થાય છે એના વિશે વાત કરી, રાઈટ? હવે મને કોણ જવાબ આપશે? તમે જવાબ ના આપો તમને ચોકલેટ આપીશ. કોઈ વ્યક્તિ એવી કહેશે બીજા ગ્રુપમાંથી કે જે એમ કહેશે કે કઈ વાત ઈશ્વર પિતાને ખુશ કરે છે અને એ જ્યારે ઈશ્વર પિતા પૃથ્વી પર જોવે છે ત્યારે ખુશ થાય છે. કઈ વાત છે? કોણ કહેશે? યસ, વિશ્વાસ. બીજું સારી વાત. એમના દીકરાની પ્રતિમા આકાશમાં જોવે છે ત્યારે ઈશ્વર ખુશ થાય છે. તાળીઓથી વધાવી દો. પ્રભુ ઈસુ તો ઈશ્વર પિતાની પાસે બેઠા છે. તો આજે ઈશ્વર પિતા કેવી રીતે આપણાથી ખુશ થાય? કોણ જવાબ આપશે? ફાસ્ટ ફાસ્ટ ફાસ્ટ. પ્રભુ ઈસુથી ઈશ્વર પિતા પ્રભુ ઈસુને પૃથ્વી પર દેખાય છે, પણ પ્રભુ ઈસુ આજે આપણી જોડે બેઠા છે. તો આજે પૃથ્વી પર ઈશ્વર પિતાને ખુશ થવું હોય તો કઈ વાત, શું એવી વાત છે કે જે જોવે અને ઈશ્વર પિતા ખુશ થાય? કોણ કહેશે? આજ્ઞા પાડી ત્યારે બીજું પ્રભુ ઈસુની વાતો આપણામાં દેખાય. જો પ્રભુ ઈસુ જેવી વાત મારા તમારામાં દેખાશે ત્યારે ઈશ્વર પિતા કહેશે, હલો, તમે તો અહીંયા છો પણ પૃથ્વી પર એ દીકરો એ દીકરી તમારા જેવી વાત દેખાય છે. તમે જે આજ્ઞાઓ આપી છે એ પાળવાનું તેઓને શીખવવામાં આવ્યું અને એ લોકોને શીખવી રહ્યા છે. કારણ કે એમના દરેક દુશ્મનોને માફ કરી દે છે. કારણ કે દીકરા મેં પણ આવું જ કર્યું. બધા સ્થાન પર જ્યારે મરણ પામતા હતા લોકો જો ઇન ધેટ પ્રોસેસ એ મારી ગયેલા ત્યારે અમે ઇન્ટરેસ્ટિંગ એ એમની પ્રોસેસમાં જ્યારે મારી ગયેલા ત્યારે પ્રભુએ કીધું કે પિતા તેઓને માફ કરો કારણ કે તેઓ જાણતા નથી. અને એટલા માટે તમારી આગળ પાછળ જે લોકોએ તમે સતાવણી કરી છે, તમારા માટે ખોટું કર્યું છે, તમારા માટે ખોટું બોલ્યા છે, ખોટું વિચાર્યું છે, એ બધા લોકો જો તમે માફ કરી દેશો તો તમે ફ્રી થઈ જશો અને ઈશ્વર પિતા તમારા માટે પૃથ્વી પર કહેશે કે મારા વાલા દીકરાની પ્રતિમા આ દીકરામાં આ દીકરીમાં દેખાય છે. તમે જ્યારે જ્યારે પણ પ્રભુ ઈશ્વરે શીખવેલી વાતો પાળશો, માનશો, પોતાના જીવનની અંદર એ ઉમેરશો, રાખશો, ત્યારે ઈશ્વર પિતા જ્યારે પૃથ્વી પર એમના દીકરાની છાપ આપણામાં જોશે ત્યારે ઈશ્વર પિતા ખુશ થશે. અને આપણે જોયું કે કઈ રીતે તમે ઈશ્વર પિતાને ખુશ કરી શકો છો. તમે સારા મા બાપના દીકરા દીકરીઓ બની તમારા મા બાપની આજ્ઞાઓ પાડી, કારણ કે પ્રભુ ઈસુ એ
પ્રેમ કરશે. અને આ વાત જો તમે તમારા જીવનની અંદર જોડી દેશો તો તમે સારા મિત્ર થશો, સારા દીકરા દીકરી થશો, સારા પડોશી થશો, સારા સ્ટુડન્ટ થશો, સારા એવા વ્યક્તિઓ સમાજમાં થશો કે જે વ્યક્તિઓમાં પ્રભુ ઈશ્વરનો પ્રકાશ દેખાશે. અને અંધકારની અંદર આ દુનિયા એટલી અંધકારમાં છે, એટલે અંધકાર એટલે રાતનો અંધકાર પણ એટલી પાપમય છે, એની અંદર તમારા સારા કૃત્યોથી, ઈસુ જેવા કૃત્યોથી તમે પ્રકાશ થશો અને તમારી આજુબાજુના લોકો ટ્રાન્સફોર્મ થશે. તમારી આજુબાજુના લોકો કે પ્રભુ ઈસુ આ દીકરામાં કેમનું થયું, કેમનો આ દીકરામાં આ થયું, કેમ તું આ નથી કરતો, અને તમારા મોં પર જે તેજ જોશે, જે ખુશી જોશે, એ જોઈને તમારા આકાશના પિતાને તમે બહુ ફળાવો, એમ આપણા આકાશના પિતાને પ્રસન્ન થાય છે. એમને બહુ જ ગમે છે, એમને સારું લાગે છે, બહુ મહિમા થાય છે. ઓકે, એટલે આ વાતો સાથે આપણે જોઈએ છીએ અને આજે આપણે ગેમ રમવા માંગીએ છીએ, રાઈટ? આજનો એક્ટિવિટી ઇઝ ready, right? Are you ready? Say ચોકલેટ સિવાય આમાં જુઓ છો તમે
જેને આવડે એને નાખવાનું, રાઈટ? ફર્સ્ટ રૂલ શું છે? એક એક કરી નાખવાનો. બીજો રૂલ જેને આવડે એને નાખવાનું. બીજો રૂલ એડવાન્સ કરો ત્યારે તમારી લેવું. ઓકે? કેટલા લોકો આ ચેલેન્જ માટે તૈયાર છે? તમારી પાસે સમય છે અને તમે લીડર નથી કરી. તમારા આમાંથી કોણ છે કે જે તમને ચિંતા હશે? તમે જીતશો. આ છે પેલા મોટું એટલે જે જીતશે એને સોનું તું જજે શું કરવાનું ખબર હરકું ગોઠવવું પડશે નાનું પહેલાં ઓકે તમારા લીડર નથી કરવાના છે નંબર 1 અને તમારે પહેલા છે ને ખાલી બધું જવા દે ને 30 seconds. Your time starts now. Choose your leader. Decided. I told you. જે બોલમાં હવા ઓછી છે ને જે બોલની બે તારા મૂકી દે છે નાના નાખી તો જગ્યામાં કામ કરી જશે બે સાઈડ બે બંને બાજુ કમ્ફર્ટ રાખજે સાઈડ બી જગ્યા બાકી ના રહે Jason and Chris. આ ત્રણ તમારા લીડર છે અને તમારા જીવનને કેટલા સક્સેસ થશો એનો આધાર આ લોકો છે. તમને એવું લાગે છે કે તમે જીતી શકશો? 100% તમને લાગે છે? Sure? Yes, Chrissy. Can we? Okay, so હવે જીવનની અંદર પડકારો તમારી આજુબાજુ રહેશે. તમે કશે અભ્યાસ કરવા જઈ રહ્યા છો, તમે કંઈક એચીવ કરવા જઈ રહ્યા છો, ત્યારે તમારા જીવનની અંદર પડકારો હવે તમે સેલિબ્રિટી બની ગયા છો, તમારા મોટા પડી ગયા. તમારા જીવનની અંદર પડકારો આવશે અને પહેલો પડકાર એ લોકો નક્કી કરે છે. એ છે કે જે પહેલું ગ્રુપ આવશે એમણે આ નાખવાનો સમય ખાલી 60 સેકન્ડ રહેશે. ખાલી 60 સેકન્ડની અંદર એ લોકોએ નાખવાનું રહેશે. બીજું જે નંબરનું ગ્રુપ આવશે એ લોકોએ 40 સેકન્ડ ઓકે થોડી વધારે થશે. 45 સેકન્ડ્સની અંદર એમણે નાખવાનું રહેશે. થર્ડ નંબરનું ગ્રુપ છે એમણે ફળ જ જવાય ફળ જજે 30 સેકન્ડ્સની અંદર નાખવાનું રહેશે. આનું રીઝન તમને કહી દઉં. તો મને અન્યાય નથી કરતો અને તમારા લોકોએ નક્કી કરવાનું છે કે કોણ ફર્સ્ટ લેવા માંગે છે, કોણ સેકન્ડ લેવા માંગે, કોણ થર્ડ લેવા માંગે છે. ઓકે? હવે આનું રીઝન એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ પહેલા કરતી હોય ત્યારે એમની ભૂલોથી આપણે શીખીએ છીએ. કેમ કરવાનું છે? ફર્સ્ટથી થર્ડ આપણે લોકોની ભૂલોથી શીખીએ છીએ. એટલા માટે જ્યારે જે પણ પહેલો નંબર આવશે એ વ્યક્તિ જ્યારે નાખશે બીજું ગ્રુપ એ જોશે અને એવું કરશે અથવા તો નહીં. ત્રીજું ગ્રુપ એ બેવને જોશે અને કરશે કે નહીં કરે. એટલા માટે જે થર્ડ ગ્રુપ હશે એ લોકો માટે ચેલેન્જ સમયનો રહેશે પણ એમનું નોલેજ
જોયા હશે. અને આપણે જીવનની અંદર બીજાની ભૂલોથી શીખીએ ને એ મહાન કહેવાય. એ બુદ્ધિવાળો કહેવાય. પોતે ભૂલો કરી શીખી જાય એના કરતાં બીજા લોકોની ભૂલોથી આપણે સાવચેત થઈ જઈએ અને બીજા લોકો સક્સેસફુલ થતા હોય કેવી રીતે સક્સેસ થયા એ શીખીને આપણે સક્સેસફુલ થઈએ એની અંદર આપણે રાઈટ. હવે આપણે પરીક્ષા કરીએ કેટલું દમ કેટલામાં છે. કોણ ફર્સ્ટ આવે યાર? કોણ કે હવે જો એક પણ પહેલું આવશે. ઓકે તમે લોકો એમને તમે લોકો એમને શું છે આપી શકો છો રાઈટ. તમે એમને કંઈ કહેવું હોય તો કહી શકો છો. બરોબર છે? હા બરોબર છે. ઓકે પણ આ બધી જ વસ્તુઓ તમારે અંદર નાખવાની છે. બીજી વસ્તુ ધ્યાનમાં પહેલી ટચ કરો એને પહેલું નાખવાનું છે. ત્રીજી વસ્તુ બળ જબરી કરીને ઉપર ચડી ના બેઠા બંધ કરવા માટે પ્રયત્ન ના કરતા. જે શાંતિથી એમ કરજો. અને ચોથી વાત તમારી પાસે ખાલી 60 સેકન્ડ છે અને મારા વાઇફ સોનલ એ સેકન્ડ્સ કાઉન્ટ કરશે અને જ્યારે પણ ટાઈમ પૂરો થશે ત્યારે આપણને કહેવામાં આવશે. આર યુ રેડી? Oh, yes. પેલા બેકવર્ડ આપણે જતી રહેતા ને જલ્દી ખબર પડશે જોવામાં. ભાઈ આ તમારું ગુરુકુળનું છે. ભાઈ જતી રહી. ઇજ્જત છે. આર યુ રેડી છે? સોનું 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 જતી રહે જતી રહે. 1 2 3 સ્ટાર્ટ ગાઈસ. મ્યુઝિક ચાલશે અને ઘડિયાળ ટોકરાટો ચાલશે અને ત્યારે જેસનભાઈના હાથ પણ ચાલવા જોઈએ. તમે એમને સપોર્ટ કરી શકો છો. રેડી 1 2 3 ટાઈમ સ્ટાર્ટ. પહેલા મોટું મોટું બધું નાખવાનું મોટું છે ને પહેલું હશે ને. પહેલા મોટું નાખ. હા એ તો કઈ રીતે? નહીં બધું મોટું ના નાખાય પહેલાં. બધી વસ્તુ શું કરવી બરાબર. કેટલા લોકો છે કે જે લોકોએ ઓકે જેસન માટે બધું જોરદાર તાળી પાડે. કારણ કે આપણે ફિલ્મમાં જોયું કોઈ પણ વ્યક્તિ પહેલી વખત કશું કરતો હોય અને બીજા બે વ્યક્તિઓ હટી જાય અને ત્યારે જે ચેલેન્જ લે ત્યારે સમજવાનું કે કશું લીડરશિપ સ્કિલ છે રાઈટ. અને જેસન માટે જોરદાર તાળી પાડી દે. ઓકે બીજા નંબરનો ગ્રુપ કોણ છે? ઓકે બીજા નંબરનું ગ્રુપ શું છે? કોણ સેકન્ડ કોણ આવે? 40 સેકન્ડ તમે જોયું જેસને શું કર્યું? તમે કશું લર્ન કર્યું રાઈટ. સો તમે ડિફરન્ટલી કરશો. આર યુ કોન્ફિડન્ટ કે તમે જીતશો? યસ. ઓકે સોનું તમે આ ગ્રુપમાં છો તો આ જીતશે તો ચોકલેટ તમને પણ મળશે. તાળીઓ છે ને એ વસ્તુ નથી આમાં ગોઠવાની વસ્તુ. બધું મોટું ના થાય બધું નાનું ને બી ના થાય. રિસીવ એ સેકન્ડ નંબર છે. આપણી માટે 40 સેકન્ડ્સ આપવામાં સાંભળ. આવેલી છે.
દાણા છે ને છેલ્લે નાખે આ વિડીયો ના કરતા પણ 30 સેકન્ડ પેલા બેહી રહેલા કશો વાંધો એમને આપણી જોડે છે ને 10 સેકન્ડમાં થઈ જશે મેક્સિમમ 50 એનો વાંધો નહીં આવે તમારી પાસે તમારા ટીમનો જોરદાર સપોર્ટ છે. તમારી પાસે આ ગ્રુપે કેમ ના કરી શક્યા એના લર્નિંગ છે. આ ગ્રુપ તમને પૂરી પૂરી છે તમે કેવી રીતે ના કરો એટલે દુશ્મનો પણ તમારી આગળ છે દોસ્તો પણ છે અને એ લોકોનો બની છે બરાબર. એ બધા ચેલેન્જ સાથે ઇજ્જતનો પાલન સોનું બોલ છે મોટા બોલ મૂકે ને જે નાના છે ને એકદમ નાના બોલ એ નાખજે પછી પેલો બીજ નાખજે થઈ ગયું જો તમને એવું લાગે છે કોન્ફિડન્સ છે જીતી શકશે યસ હા ઓહો એક મિનિટ જે તમને આપેલા બેસ્ટ ઓકે એવું નથી કે આ બધું નાખવાનું શીખવું નથી કેનું નાખવાનું તમારું માઇન્ડ ક્લિક કરશે ઓકે હવે તમારે એક નાખવાનું બરાબર તમારું 30 સેકન્ડ આ બોલ છે આની અંદર 35 બોલ હશે અને આ બધા ભેગા થઈને બીજા 35 બોલ છે અને આની અંદર લગભગ 100 200 જેટલા હિટ્સ છે 30 સેકન્ડ તમારો માઇન્ડ ક્યાં તમારો ભાઈ આવે જો જીવનની અંદર હું શું કરી રહ્યો છું જીવનની અંદર તમે શું કરવા જશો ત્યારે તમને એવા લોકો પણ મળશે કે જે એવું કહેશે આ બહુ મોટું ટાસ્ક છે મને ખબર છે એ
ભાઈ ઓકે સો ગેમમાં છેલ્લા બાકી આપણા ત્રીજા નંબરનું ગ્રુપ એટલે પહેલા નંબરનું ગ્રુપ ત્રીજું 30 સેકન્ડની અંદર આ બધા જ બોલ એટલે 200 જેટલા પેન્સ અને બીજા બધા લગભગ 50-60 બોલ છે એને અંદર નાખવાનો પ્રયત્ન કરશે ને જોડે ખાલી 30 સેકન્ડ છે એક ભૂલ રિસીવ ભાઈઓનું બોલ પડી ગયો અને ઉઠાવવા જતા 1 સેકન્ડની અંદર એ લોકો નહીં તમારી એક ભૂલ તમારી જોડે ટાઈમ છે પેશન્સ રાખીને આપણે